તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો, ગઈકાલે ગુજરાત ઉપર મેઘરાજાએ ધબધબાટી બોલાવી ત્યારબાદ આજનો દિવસ મિત્રો ગઈકાલ કરતા વધારે ભારે રહેવાની આશંકા છે। જ્યાં મિત્રો આજના દિવસે પણ ખાસ કરીને ગુજરાતના 25 જિલ્લાઓની અંદર ખાસ કરીને ભારેથી અતિ ભારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળવાની છે તેવી આગાહીઓ કરી નાખવામાં આવી છે। તો આ વરસાદી રાઉન્ડ મિત્રો કયા કયા જિલ્લા ઉપરથી પસાર થવાનો છે, દરેકે દરેક માહિતી જે છે તે મિત્રો વિસ્તારથી અમે તમને જણાવવા આજના વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે તેના વિશે વાત કરવાની છે। સાથે જ ગઈકાલે મિત્રો ખાસ કરીને ગુજરાત માટે કાળનો દિવસ બન્યો હતો, કારણ કે જે કરા સાથે વરસાદો નોંધાયા તેના લીધે ખેડૂતોનું મોટું નુકસાન થયું છે। ઉત્તરીય ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા લાગુ વિસ્તારોની અંદર કે જ્યાં મિત્રો ખાસ કરીને ખેડૂતોએ બાજરીનો પાક વાવ્યો હતો ત્યાં ભારે નુકસાન થયું છે। તેની સાથે મિત્રો ગઈકાલે જે છે તે એક ખેડૂતનું મોત પણ થયું છે વરસાદને કારણે। ખાસ મિત્રો વિરમગામની અંદર મિત્રો ખાસ કરીને વીજળી પડવાને કારણે એક ખેડૂતનું મિત્રો મોત થયું હતું। તેની સાથે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં 2 થી વધારે પશુઓના મોત થયા હતા વીજળી પડવાને કારણે, કારણ કે મિત્રો ગઈકાલનો દિવસ જે છે તે ગુજરાત માટે એક કાળ બનીને આવ્યો હતો। ભારે તોફાની પવન સાથેના વરસાદો નોંધાયા હતા। 10 થી વધારે જિલ્લાની અંદર મિત્રો ગઈકાલે વરસાદો નોંધાયા છે અને આજનો દિવસ તો એના કરતા ભારે સામે આવી શકે તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે મિત્રો જોઈ શકો આ જે છે તે ખતરનાક વરસાદી સિસ્ટમ છે। મિત્રો આ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો આ સિસ્ટમ મિત્રો જે છે તે અત્યારે મધ્યપ્રદેશ લાગુના વિસ્તાર સુધી પહોંચી ગઈ છે, તેની અસરો જે છે તે ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે। અહીંયા તમે જોઈ શકો કે ગુજરાત ઉપર અત્યારે ખતરનાક લેવલના વરસાદી રાઉન્ડ અને ઝાપટાઓ જે છે તે સામે આવી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો આવનારા દિવસોમાં જે છે તે ખાસ કરીને ગુજરાતના ભાગોની અંદર એકોએક ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। જીએફએસ મોડલ મુજબ મિત્રો આપણે વાત કરીએ તો જીએફએસ મોડલ મિત્રો આજે જે છે તે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે। જોઈ શકો સંપૂર્ણ ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદના કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। તો જો મિત્રો આજે કોઈ પણ જગ્યાએ તમારો બહાર જવાનો પ્લાન હોય તો આ વિડીયો અંત સુધી જોઈ લેજો, કારણ કે મોટા ભાગના વિસ્તારોમાં આજે જે છે તે ગુજરાત ઉપરથી ભારેથી અતિ ભારે વરસાદો પસાર થવાના છે। આવો મિત્રો હવે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી લઈએ અને મિત્રો જાણી લઈએ કે ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં હવે મિત્રો આવનારા દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદીય સિસ્ટમો જે છે તે મિત્રો એક્ટિવેટ બની ગઈ છે। આવો મિત્રો જાણી લઈએ વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા ગઈકાલે તમારા ગામની અંદર કેટલા વરસાદો નોંધાયા તે પણ જણાવી દેજો અને તમારા ગામનું નામ શું છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો હવે મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ, જોઈ લઈએ ગુજરાતના કયા કયા ભાગો છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને ભારે ગાજવીજ સાથે પવનો સાથેના વરસાદો નોંધાવાના છે। આપણે મિત્રો શરૂઆત કરવાની છે ઉત્તરીય ગુજરાતના ભાગો સાથે। ઉત્તર ગુજરાતના પંથકોની અંદર મિત્રો રીતસરનું મેઘ તાંડવ થતું આપણને જોવા મળી રહ્યું છે। જોઈ શકો મિત્રો ઉત્તરીય ગુજરાતનો ભાગ છે જેમાં આવતીકાલના સમયગાળા દરમિયાન 4 જિલ્લા મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ભારેથી અતિ ભારે વરસાદો જે છે તે મિત્રો નોંધાવાના છે। તેમાં પણ ગામડાના નામ લઈને મિત્રો તમને જણાવી દઈએ તો આજ રોજ ખાસ કરીને મહેસાણાના વિસ્તારોથી લઈને વડનગર, સિદ્ધપુર, પાટણ, ચાણસમા, મોઢેરા, હારીજ, રોડા, રાધનપુર સહિતના વિસ્તારો, તેની સાથે મિત્રો આ બાજુ આવી જઈએ તો ખાસ જોઈ શકો કે માણસાથી લઈને પ્રાતિજના વિસ્તારો, તેની સાથે સાથે મિત્રો અહીંયા આગળ વધી લઈએ તો હિંમતનગરના વિસ્તારો, તેની સાથે મોડાસા, ડુંગરપુરના વિસ્તારો, ઈડર, ખેડબ્રહ્મા, પંચમહાલ, અરવલ્લીના વિસ્તારો ઉપર મિત્રો જોઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કે પાલનપુરના વિસ્તારો, આબુ, અંબાજી, ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર અને ભાટસણ અને બનાસકાંઠા અને સાબરકાંઠા। તો મિત્રો આ થઈ ગયા ઉત્તરીય ગુજરાતના વિસ્તારો। આ વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલે જે છે તે ખાસ કરીને અને આજે ગાજવીજ સાથેના વરસાદની આગાહી છે, એટલે આવનારા 24 થી 48 કલાકની અંદર આ વિસ્તારોમાં જે છે તે મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને વીજળીના ગાજવીજ સાથે ચમકારા સાથે મિત્રો ભારે કડાકા ભડાકા સાથે વરસાદો આ વિસ્તારોમાં નોંધાવાના છે। ગઈકાલે મિત્રો આ વિસ્તારોમાં ભારે પવનો સાથેના વરસાદો નોંધાયા છે અને આજે પણ ગુજરાતીઓ તૈયાર થઈ જજો, કારણ કે ફરી એકવાર કાળ બનીને આ વિસ્તારોમાં વરસાદ અને મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આપણને જે છે તે જોવા મળવાનું છે। આગળ મિત્રો વધીએ વાત કરી લઈએ હવે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારથી। દક્ષિણ ગુજરાતની અંદર જોઈ શકો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। મોટા ભાગના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો કે ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। તેમાં પણ વિસ્તારો વિશે જોઈ લઈએ તો વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુર, ચાંપાનેરથી લઈને બોરસદ, તારાપુર, આણંદના વિસ્તારો, તેની સાથે કરજણ, ડભોઈ,
સિનોર ભરૂચના વિસ્તારો, નીચે જોઈ લઈએ તો કોસંબા, વાંકાળ, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારો, ત્યાંથી પણ નીચે મિત્રો ખાસ કરીને આગળ વધીએ તો નવસારી, વ્યારા, બારડોલી, સુરત અને વલસાડ સહિતના ભાગોની અંદર અને આહવા, ડાંગ સહિતના ભાગોની અંદર મિત્રો આ દક્ષિણીય ગુજરાતનો જે આ સમગ્ર પટ્ટો છે તો આ સમગ્ર પટ્ટાની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને આવતીકાલે 4 અને 5 ઇંચ સુધીના વરસાદ આજે અને આવતીકાલે નોંધાઈ શકે, કારણ કે મિત્રો આવનારા 48 કલાક દરમિયાન સંપૂર્ણ ઓલ ઓવર ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદની જે છે તે મિત્રો આગાહીઓ કરી નાખવામાં આવી છે. તેની વચ્ચે મિત્રો સૌરાષ્ટ્ર વિશે પણ વાત કરવાની છે, કારણ કે સૌરાષ્ટ્રના એક વિસ્તારો પરથી પણ અતિ ભારે તોફાનીય વરસાદ દેખાઈ રહ્યા છે. તેની વચ્ચે જોઈ લઈએ મિત્રો ખાસ કરીને ઉપર મિત્રો બોટાદ અને રાજકોટ જિલ્લામાં વધારે પ્રકારના વરસાદની આગાહી છે. તેની વચ્ચે કયા કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે, બોટાદ જિલ્લાની જે અંદર વાત કરી લઈએ તો બોટાદની અંદર મિત્રો ખાસ બરવાળા, ધંધુકા, રાણપુરના વિસ્તારોથી લઈને સાળંગપુર, બરવાળાથી નીચે ઢસા, ધોળા અને ગઢડા સહિતના ભાગોની અંદર બોટાદ જિલ્લા ઉપર જે છે તે મિત્રો વરસાદની ખતરનાક સિસ્ટમ હવે બની ગઈ છે. નીચે વાત કરી લઈએ ભાવનગર જિલ્લાની તો મિત્રો ભાવનગર જિલ્લામાં જે છે તે હવામાન ખાતા દ્વારા ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જ્યાં વલભીપુરથી લઈને ગારિયાધાર, શિહોર, ભાવનગર, પાલીતાણા, તળાજા પંથક અને આસપાસના મિત્રો વિસ્તારો છે, જેમ કે ભગુડા અને બગદાણા લાગુના વિસ્તારો, મહુવા લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે. ત્યાંથી મિત્રો આગળ જોઈ લઈએ અમરેલીના વિસ્તારો તરફ આગળ વધીએ તો જોઈ શકીએ મિત્રો આ સંપૂર્ણ અમરેલીનો ભાગ છે અને અમરેલી ઉપર સાવરકુંડલા લઈને ઉપર કુંકાવાવ, બગસરા, અમરેલી, નીચે જોઈએ તો રાજુલા અને લીલિયાના વિસ્તારો, ધારીના વિસ્તારો, દુધાળાના વિસ્તારો, ઉપરના ભાગો જોઈ લઈએ તો બાબરા અને લાઠી, દામનગર સહિતના ભાગોની અંદર અમરેલી જિલ્લામાં પણ વીજળીના ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે આજે અને આવતીકાલના દિવસ દરમિયાન નોંધાઈ શકે. ત્યાંથી મિત્રો નીચે આગળ વધી ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં તુલસીશ્યામના વિસ્તારો, ઉના, કોડીનાર, વેરાવળ અને ગીરના વિસ્તારો, જંગલીય વિસ્તારો ભાગોની અંદર જે છે તે આ વિસ્તારોની અંદર ખાસ કરીને મેઘરાજાની તોફાની બેટિંગ અને પવનો સાથેના વરસાદો આજે નોંધાય તેવી શક્યતા. આગળ મિત્રો વધીએ તો ખાસ કરીને જુનાગઢ જિલ્લાની હવે વાત કરીએ તો સંપૂર્ણ જુનાગઢ જિલ્લા ઉપર પણ ખાસ કરીને હવામાન ખાતાનું ભારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કાળનો વરસાદ બનીને અહીંયા તૂટી પડે મેઘરાજા તેવી આગાહી, જેમાં બિલખાના વિસ્તારો, જુનેજ, કેશોદ, સાસણગીર, ગીરના જંગલો, માણાવદર, મુલિયાસા, મેંદરડા અને પ્રોપર જુનાગઢ ગીરના વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને મેઘરાજાની તોફાની બેટિંગ અને ભારે વરસાદ જોવા મળવાનો છે. દરિયાકાંઠે મિત્રો વાત કરીએ તો દરિયાકાંઠે પણ ખાસ કરીને જ્યાં પોરબંદરના વિસ્તારો છે તો પોરબંદરમાં આવતા મોટા ભાગના તાલુકાઓ પરથી પણ આપણને રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. તેના માટે પણ ત્યાંના લોકોએ તૈયાર રહેવું જોઈએ. દ્વારકા આસપાસના વિસ્તારો જોઈ લે તો ખંભાળિયાથી લઈને જામદેવડિયાના વિસ્તારો, ભાટિયા, દ્વારકા, ઓખા અને આસપાસના તમામ તાલુકાઓની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને આવનારી 12 થી 14 કલાક ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગળ વધીએ જામનગર અને મોરબી તરફ તો જામનગર અને મોરબીમાં ધરોલ, સાવડી, વાંકાનેર, મોરબી, હાલવડ, ધાંગધ્રાના વિસ્તારો, તેની સાથે કુડા, માલીવાના વિસ્તારો, સુરેન્દ્રનગર અને લીંબડી, સાથે જ રાજકોટ જિલ્લાનું ચોટીલા, થાણગઢ, વિછિયા, સરદાર, ગોંડલ, જેતપુર અને ઉપલેટા આટલા વિસ્તારોની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાં કાળ બનીને મેઘરાજાની એન્ટ્રી થવાની છે અને ધુઆધાર બેટિંગ મિત્રો આજના દિવસે થતી જોવા મળી શકે. ગઈકાલ કરતા પણ ભારે વરસાદનું અહીંયા એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા. ત્યાંથી આગળ વધીએ કચ્છની વાત કરીએ, જોઈ શકો મિત્રો કચ્છ ઉપર પણ ખાસ કરીને હવે કાળનો વરસાદ આવી શકે, કારણ કે સમગ્ર કચ્છ ઉપર પણ મિત્રો ભારે વરસાદની જે છે તે આગાહીઓ કરી નાખવામાં આવી છે. તેમાં પણ વિસ્તારો વિશે જોઈ લઈએ તો ખાસ કરીને મિત્રો રાપરના વિસ્તારોથી લઈને ગાંધીધામ, ભુજ, ખાવડાના વિસ્તારો, માંડવી, ભચાઉ, નલિયા, લખપત, ધોળાવીરા, લોધરાણી, જખો પ્રદેશ અને સીસાગઢ લાગુના વિસ્તારો ઉપરથી જે છે તે મેઘરાજાની એન્ટ્રી થવાની છે અને કચ્છ બાજુ પણ મિત્રો ભારેથી અતિ ભારે ચોંકાવનારો વરસાદ જે છે તે મિત્રો તમને જોવા મળી જવાનો છે. ત્યાંથી મિત્રો હવે આગળ વધીએ મધ્ય ગુજરાતની પ્રોપર વાત કરી લઈએ, કારણ કે મધ્ય ગુજરાત ઉપરથી પણ એક જે છે તે તોફાની સિસ્ટમ પસાર થવાની છે. ખાસ કરીને 8 તારીખ સુધી મધ્ય ગુજરાતમાં તોફાની વરસાદને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સંપૂર્ણ મધ્ય ગુજરાત ઉપર નજર મારીએ તો જોઈ શકીએ મિત્રો અહીંયા ગોધરાના વિસ્તારોથી લઈને લુણાવાડા, કપડવંજના વિસ્તારો, અમદાવાદ, વિરમગામના વિસ્તારો, ત્યાંથી મિત્રો ઉપર જોઈ લઈએ તો ખાસ ગાંધીનગર, ધોળકા, નડિયાદ, તેની સાથે સાથે અહીંયા ડાકોરના વિસ્તારોથી લઈને ઉપર જે ગાંધીનગર સહિતના ભાગો છે, બાલાસિનોર, મહીસાગર અને ખેડાના ભાગો છે, પંચમહાલ, અરવલ્લી બોર્ડરના ભાગો છે, તો આ એક ભાગ ઉપરથી મિત્રો રીતસરનું આભ ફાટતું દેખાઈ રહ્યું છે અને આ દરેકે દરેક ભાગો જે છે તેમાં મિત્રો ખાસ
ખાસ કરીને આવનારા દિવસની અંદર, એટલે કે આવનારા 24 થી લઈને 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે તોફાની બેટિંગની જે છે તે આગાહી કરવામાં આવી છે મેઘરાજાની. તો આ તો મિત્રો થઈ ગયું ઓલ ઓવર ગુજરાતના સંપૂર્ણ વાતાવરણ કે ક્યાં કેટલો વરસાદ જોવા મળશે. હવે મિત્રો થોડી ઘણી હું તમને સિસ્ટમની માહિતી આપી દઉં કે સિસ્ટમ અત્યારે કઈ રીતના કામ કરી રહી છે, આજના દિવસે સિસ્ટમનો શું રોલ છે. તો મિત્રો વરસાદની બેઝિકલી જે સિસ્ટમ છે તે અતિ ભારે અત્યારે સાબિત થઈને સામે આવી રહી છે. તેની વચ્ચે હું તમને પ્રોપર મિત્રો માહિતી આપીને સમજાવી દઉં ખાસ કરીને કઈ રીતની અત્યારે સિસ્ટમ જે છે તે વર્ક કરી રહી છે. તેમાં પણ મિત્રો હું તમને અહીંયા માહિતી આપું તો ખાસ કરીને અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને વાવાઝોડા લાઇક સિચ્યુએશન બની ગઈ છે. રાજસ્થાન બાજુના વિસ્તારોથી મિત્રો જે છે તે વાવાઝોડા ટાઈપની સિસ્ટમો આગળ વધી રહી છે. એમાં પણ હું તમને સમજાવું તો અહીંયા ઉપર રાજસ્થાન આવેલું છે, ત્યાંથી મિત્રો જે છે તે લગાતાર ભારે પવનો સાથે જે છે તે આ રીતની સિસ્ટમ ગુજરાત ઉપર આગળ વધી રહી છે. ગઈકાલે પણ મિત્રો ગુજરાતમાં જે છે તે ભારે પવન ફૂંકાયો હતો અને આજે તો હવામાન ખાતાએ કહી દીધું છે 70 કિલોમીટર પ્રતિ કલાકના પણ પવનો જે છે તે ઓલ ઓવર ગુજરાતમાં ફૂંકાઈ શકે. ટૂંકમાં આજે સંપૂર્ણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તો જો બહાર જવાનું હોય તો ખાસ મિત્રો જોઈને જજો, કારણ કે મોટા ભાગના વિસ્તારો પરથી જે છે તે મેઘરાજાની એન્ટ્રી થવાની છે. હવે મિત્રો આજે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે ખાસ કરીને તારીખ 5, 6 અને 7 પૂરતો વધારે ઘાતક રહેવાનો છે. ત્યારબાદ મિત્રો જે છે તે 8, 9 અને 10 તારીખે પણ વરસાદ નોંધાવાનો છે, પણ તે હળવો વરસાદ રહેશે. ખાસ 5, 6 અને 7 તારીખ જે છે તે ગુજરાતમાં 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળે તો નવાઈની વાત નથી, કારણ કે આ એક પ્રોપર ખતરનાક વરસાદીય સિસ્ટમ હવે આગળ વધી ગઈ છે, જેના વિશે આપણે માહિતી પણ આપેલી છે. અને અહીંયા મિત્રો હું તમને દેખાડી પણ દઉં, અહીંયા જે છે મિત્રો આ બ્લુ કલર જે છે તે આપણને વરસાદનો ભાગ સૂચવે છે. અહીંયા મિત્રો આ નકશાની અંદર તમે જોઈ લેજો મિત્રો. સંપૂર્ણ પહેલા તો આ મિત્રો ગુજરાતનો નકશો છે અને મિત્રો અહીંયા જે મિત્રો આ બ્લુ કલર છે તે વરસાદનો ભાગ સૂચવે છે. જોઈ શકો આ 5 તારીખનો નકશો છે. 5 તારીખે મિત્રો તમે જોઈ શકો કે ઓલ ઓવર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારો પરથી વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ 6 તારીખનો નકશો ખોલું તો જોઈ શકો મિત્રો 6 તારીખે પણ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. આ 7 તારીખે પણ તમે જોઈ શકો કે સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદ રીતસરનો દેખાઈ રહ્યો છે. ત્યારબાદ 8, 9 અને 10 તારીખ સુધી મિત્રો હળવા વરસાદ જે છે તે 12 તારીખ સુધી શરૂ રહેલા છે, એટલે કે આખા ખૂબ જ એક ભારે વરસાદની સિસ્ટમ હવે લાગુ પડી ગઈ છે. તેના વિશે મિત્રો આવનારા દિવસોની અંદર જે કંઈ પણ નવી અપડેટ આવશે ચોક્કસ તમારા સુધી પહોંચાડતા રહીશું. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો મિત્રો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા ગામમાં કેવું વાતાવરણ છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આપણે મિત્રો આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય દ્વારકાધીશ. જય માતાજી.